ओम सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। તો બાણાસુરના દ્રષ્ટાંત દ્વારા ઈશ્વરની શરણાગતિનું સ્વરૂપ પુષ્પદંત આચાર્યએ પ્રગટ કર્યું. એટલે ભગવાન સફળતા વગેરે જે કંઈ પણ ઘટના ઘટતી હોય આપણા જીવનમાં એ ઈશ્વર રચિત છે, ઈશ્વરનું ધાર્યું થઈ રહ્યું છે એવું જે એવું માનીએ આપણે, એવું સમજીએ, એને સફળતા કીધી છે. એ સફળતાની સામાન્ય વ્યાખ્યા આપણને કંઈક લાભ થાય, આપણું પ્રયોજન પૂર્ણ થાય, આપણું ધારેલું પાર પડે એને સફળતા કહેવાય. પરંતુ ભક્ત, કર્મયોગી કે પછી ભક્ત એવું સમજે છે ઈશ્વરનું ધાર્યું થાય, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય એને સફળતા કહેવી. એટલે શરણાગતિ કહો કે વિશ્વરૂપ દર્શન ક્યારે થાય? સમગ્ર વિશ્વરૂપે, સમગ્ર વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ રૂપે આપણને પરમાત્માની કૃપાના, અનુગ્રહના કે પરમાત્માના દર્શન થાય તો ઈશ્વરની શરણાગતિ. એટલે બાણાસુરે એ જ ડાપણ વાપર્યું કે જે કંઈ પણ કર્મ થયું સંપૂર્ણ જગતને એણે પરિજન વિધેય ત્રિભુવન, સંપૂર્ણ ત્રિભુવનને એણે પોતાનું પરિજન વિધેય એટલે આજ્ઞાંકિત સેવક બનાવી દીધું. સંપૂર્ણ બ્રહ્માંડ એનું આજ્ઞાંકિત સેવક બની ગયું. તો એવી સમૃદ્ધિ એને કેવી રીતે પ્રાપ્ત થઈ? તો કે ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાથી, પોતાની પાસે જે કંઈ છે એને એનું ઈશ્વરાર્પણ કરવાથી, બધું જ ઈશ્વરનું છે, ઈશ્વરનું ધાર્યું થઈ રહ્યું છે એમ સમજવાથી એ ઈશ્વર જેવો મહાન બની ગયો, ઈશ્વર ભાવને પ્રાપ્ત થઈ ગયો બાણાસુર. તો આ પ્રમાણે બાણાસુરની ભક્તિ એટલે ભગવાનનું ધાર્યું થાય, ભગવાનના ધાર્યા પ્રમાણે જગત ચાલે છે. 1000 દ્રષ્ટાંતો કે યુક્તિઓ આપણી પાસે એની હોવી જોઈએ. દર શિવરાત્રિએ શિવપૂજાનું આટલું મહત્વ હોય, કાશી વિશ્વનાથ મંદિરમાં દર શિવરાત્રિએ બધા રુદ્રાભિષેક માટે આવે. બધા એટલે બધા દેવો, બ્રહ્માજી આવે, વિષ્ણુ ભગવાન આવે, ઇન્દ્ર આવે, વરુણ આવે, બધા દેવો વારાફરતી આવે કાશી વિશ્વનાથમાં શિવરાત્રિના દિવસે રુદ્રાભિષેક કરે. તો બ્રહ્માજી આવ્યા, પોતાનું વાહન હંસ છે એને બહાર પાર્કિંગમાં મૂક્યું અને પછી કાશી વિશ્વનાથ મંદિરમાં ગયા. થોડી વાર રહીને શ્રી હરિ આવ્યા અને એમણે આવી રીતે ગરુડજી ઉપર સવાર થઈને ગરુડજી પાર્કિંગમાં ઊભા રહ્યા અને શ્રી હરિ અંદર ગયા. તો શ્રી હરિ અંદર ગયા એ વખત રુદ્રાભિષેક કરવા માટે. પછી ધીમે ધીમે બધા ઇન્દ્ર આવ્યા, વરુણ આવ્યા, શનિદેવ આવ્યા. શનિદેવે આવ્યા અને આવી રીતે ત્યાં પોતાનું વાહન જે છે એ મૂક્યું અને એ ઝાડ આગળ, કુકડો કે જે એમનું વાહન હોય, તો ઝાડ આગળ એમણે એ કબૂતર અને કબૂતરીનું જોડું જે છે એના ઉપર આમ જોયું. એટલે મને પછી આમ જોઈને આમ જતા રહ્યા શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે કાશી વિશ્વનાથ મંદિરમાં. તો ગરુડજીને એવું થયું, આ શનિદેવે કબૂતરી ઉપર આમ જોયું છે એટલે ટૂંકમાં એનો વારો છે આજે. યમરાજ છે, શનિદેવ છે, યમરાજ છે, બેઉ સાથે આવ્યા હતા. યમરાજે આમ જોયું, શનિદેવ ને યમરાજ બેઉ જણાએ. એટલે ગરુડજીને એવું થયું કે આવી રીતે કબૂતર વારો છે, હું એક કામ કરું, આ કબૂતર અને મારા હવે વિશાળ પંખ છે એમને લઈને એ જોડાને
લોકાલોક પર્વત ઉપર મૂકી આવું. અને આવી રીતે લોકાલોક પર્વત એટલે આખા જે બ્રહ્માંડની એટલે આ ક્ષીર સાગર ને બધું જે કહેવાય છે ત્યાં, એટલે આપણી ગેલેક્સી કે આપણી સૃષ્ટિની બહાર લોકાલોક પર્વત છે ત્યાં જઈને મૂક્યો. એટલે યમરાજાએ આમ જોયું હતું, એનું કંઈક રહસ્ય હતું. યમરાજાને આશ્ચર્ય થયું હતું કે આવું કેમનું શક્ય છે એમ. તો પણ ગરુડજી આવી રીતે પોતાની વિશાળ પાંખથી કે શ્રી હરિ બહાર આવી જાય રુદ્રાભિષેક કરીને એ પહેલા હું જલ્દીથી આ કબૂતર અને કબૂતરી જોડું છે એને લોકાલોક પર્વતના કોઈક ઝાડ ઉપર સુરક્ષિત મૂકી દઉં. યમરાજા શેના મારી જ્ઞાતિના બધા જે આ જન છે એનું કંઈક બગાડી ના શકે. એટલે ગરુડજી લોકાલોક પર્વત ઉપર એ જોડાને મૂકી આવ્યા. અને પછી એકદમ ફાસમ ફાસ ઉડતા ઉડતા તરત કાશી વિશ્વનાથ આવી ગયા. અને શ્રી હરિ બહાર આવે છે અને જુએ છે. આમ ગરુડજી થોડાક હાંફતા હતા. તો કે કેમ ગરુડજી આટલા હાંફો છો? તમે તો અહીંયા જ હતા ને કેમ આવી રીતે હાંફો છો? તો કે મહારાજ આવી રીતે લોકાલોક પર્વત પર જઈને આવ્યો આટલી ક્ષણમાં, એટલા માટે થોડું જલ્દી થઈ ગયું છે એટલે થોડોક હાંફી રહ્યો છું. તો કેમ લોકાલોક પર્વત ઉપર ગયા? તો કે આવી રીતે યમરાજા આમ જોતા હતા કબૂતરને કબૂતરીને, એ મારાથી સહન ના થયું એટલે હું લોકાલોક પર્વત ઉપર મૂકી આવ્યો. તો કેમ કે એનાથી શું થશે? યમરાજાએ કેમ આમ જોયું હતું એ પૂછ્યું તે યમરાજાને? કે ના, કે યમરાજા આવા દે બહાર ખબર પડે. તો યમરાજા બહાર આવ્યા. એમણે કીધું કે યમરાજાએ એવું કીધું કે આ કબૂતર કબૂતરીનો આજે છેલ્લો અંતિમ ક્ષણ છે અને એ એવું લખેલું છે વિધાતાએ કે લોકાલોક પર્વત ઉપર એક બિલાડી છે એ આનો જીવ લેશે. તો એવું શક્ય જ કઈ રીતે? આને અત્યારે કાશી વિશ્વનાથ મંદિરના ઝાડના પ્રાંગણમાં હું જોઈ રહ્યો છું આ જોડાને, અને એને લોકાલોક પર્વતની બિલાડી એનો જીવ લેશે એવું કઈ રીતે શક્ય બને? એવું યમરાજાએ કીધું. એટલે મેં યમરાજાએ આમ જોયું હતું. અને આ બધી ચર્ચા થઈ. ગરુડજીને ખબર કે ગરુડજી આવી રીતે શ્રી હરિને કીધું કે હું જેને ત્યાં મૂકી આવ્યો છું મારા સ્વજનોનું રક્ષણ કરવા માટે ને આમ તેમ, અને ત્યાં લોકાલોક પર્વત ઉપર બિલાડીએ એ જોડાનો જીવ લીધો. જે હોય એટલે આપણા ધાર્યા પ્રમાણે આપણે કંઈક કરી શકીએ છીએ, બદલી શકીએ છીએ વિધાતાનું કથન ને આ તે બધું. એવું શક્ય નથી. આપણા ધાર્યા પ્રમાણે કંઈક થાય એવું નથી. ભગવાનના ધાર્યા પ્રમાણે થાય એને જ ઈશ્વરની શરણાગતિ વગેરે કીધું છે. ભગવાનનું ધાર્યું જે થાય છે એ જ પાર પડી રહ્યું છે. આપણને જ્યારે પણ લાગે ને કે મારા ધાર્યા પ્રમાણે થયું, મેં જેવી ઈચ્છા કરી હતી ને એ પ્રમાણે ઈચ્છાની પૂર્તિ થઈ, ત્યારે સમજવું કે આપણી ઈચ્છા ભગવાનની ઈચ્છાને અનુરૂપ હતી માટે એ પૂરી થઈ. જ્યારે ઈચ્છા પૂરી ના થાય ત્યારે સમજવું કે આપણી ઈચ્છા ભગવાનની ઈચ્છાને અનુરૂપ નથી માટે પૂરી થઈ નથી. એ શરણાગતિ એ બૌદ્ધિક છે, અને બૌદ્ધિક એટલે એક સમજ રૂપે રહેલી છે. ભગવાનની શરણે જવું એટલે ચરણ પકડવા વગેરે એ તો એક રૂપક છે, પરંતુ શરણે જવું એટલે આ પ્રમાણે ભગવાનને સર્વ કરતા અને કર્મફળ વિધાતા રૂપે, કર્માધ્યક્ષ કર્મફળ દાતા રૂપે આપણે સમજીએ. આપણો જીવન વ્યવહાર સંપૂર્ણપણે એનો દોરી સંચાર પરમાત્માના હાથમાં જેવું સમજીએ. તો બાણાસુરે આ પ્રમાણે ડાપણ બતાવ્યું, એને બધું જ ઈશ્વર અર્પણ કરી દીધું. એટલે એ પ્રમાણે એ મહાન થઈ ગયો હતો. જે શ્લોક છે ત્વયી અવનતિ, જેણે આપના ચરણોમાં મસ્તક ન કસ્યાપી ઉન્નત્યૈ ભવતી શિરસસ્ત્વયી અવનતિ. એટલે આપના ચરણોમાં આપના મસ્તકમાં અવનત થવું એ કોના માટે ઉન્નતિનું સાધન ઉપાય નથી બનતું? એટલે કે આપના ચરણોમાં અવનતિ થવી એ જ સાચી શરણાગતિ છે, એ જ ખરી ઉન્નતિ છે, એ જ આધ્યાત્મિક વિકાસ કહી શકાય એવું છે. તો આ પ્રમાણે બાણાસુરની લીલા થઈ. અને હવે 14મા શ્લોકમાં વિષપાન લીલા, સમુદ્ર મંથન વિષપાન લીલાનું રહસ્ય પણ મહાત્માઓએ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. એટલે વિષપાન લીલા જિજ્ઞાસુ સાધક માટે બહુ જ અગત્યની છે. આવું એવું કહી શકાય કે શિવમહિમના સ્તોત્રની વિચારણામાં સૌથી વધારે હૃદયને સ્પર્શ કરનારી ત્રિપુર દહન લીલા છે, અને બીજા નંબરની વિષપાન લીલા છે. એ ભગવાનને રોજ પ્રાર્થના કરીએ કે તમે અમારા માટે ત્રિપુર હર બનો, અને ભગવાનને રોજ પ્રાર્થના કરીએ કે તમે અમારું વિષ છે, અજ્ઞાન રાગદ્વેષ સ્વાર્થ અભિમાન વગેરે રૂપી વિષ,
એને તમે પચાવી લો, એને તમે જ ધારણ કરી લો. તો બે સૌથી હૃદયને સ્પર્શે એવી લીલા ત્રિપુર દહન લીલા અને વિષપાન લીલા આપણા હૃદયમાં અત્યંત ઈશ્વર માટેનો પ્રેમ ભક્તિભાવ જાગૃત કરનારી લીલા છે. તો 14મો શ્લોક આપણે જોઈએ. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્યાસીદ્યઃ ત્રિનયન વિષમ સંમૃતવતઃ સકલ્માશઃ કંઠે તવ ન કુરુતેન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યઃ ભુવન ભયભંગવ્યસનિનઃ. તો વિકારોપી શ્લાઘ્ય, એ જે વિષપાન કર્યું એ ડાઘો પણ આપને શ્લાઘનીય, આપના માટે પ્રશંસનીય અથવા તો શોભામાં, આપની સુંદરતામાં અભિવૃદ્ધિ કરનારો છે. એટલે ડાઘો કે કલ્માશ પણ પરમાત્માને શોભે છે. પરમાત્માનું કંઈ પણ મધુર હોય, શોભનીય જ હોય. અધરમ મધુરમ મધુરાધિપદેર અખિલમ મધુરમ. પરમાત્માનું બધું જ કેમ મધુર હોય? કારણ કે પરમાત્મા પરોપકારી અથવા તો નિસ્વાર્થ છે. નિસ્વાર્થ હોય, પૂર્ણ કામ હોય, એનું બધું જ શોભે. એના બધા એટલે એમાં ગુણ કે દોષ હોય જ નહીં, એનું બધું શોભે એમ. એટલે જે નિર્ગુણ હોય સ્વરૂપે એને જ બધા ગુણો એના ઉપર શોભે, બધા દોષ પણ એના ઉપર શોભે. બધા ગુણ દોષને જે ધારણ કરનારો છે એ ગુણ અને દોષ એના ઉપર શોભી જ ઉઠતા હોય છે. એટલે વિકારોપી શ્લાઘ્ય એવું અહીંયા કીધું છે. હે ત્રિનયન એટલે કે ત્રંબક. ત્રિનયન એ સંબોધન છે બીજી લીટીમાં. ત્રણ દ્રષ્ટિ ધરાવનારા ભગવાન. તો ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ત્રંબક એટલે કે ત્રિનેત્રધારી ભગવાનનું અમે યજન કરીએ છીએ. ભગવાનની સૂર્ય, ચંદ્ર અને વૈશ્વાનર એવી ત્રણ નેત્ર છે. ત્રણ દ્રષ્ટિથી ભગવાન આ સંપૂર્ણ જગતને જોઈ રહ્યા છે. સૂર્ય અને ચંદ્ર દિવસ અને રાતના પ્રકાશક છે. એટલે કે વ્યવહારમાં જે કંઈ પણ થઈ રહ્યું છે બધું ભગવાન ઉજાળી રહ્યા છે, જોઈ રહ્યા છે. અને મનના સર્વ ભાવોને આવી રીતે જ્ઞાનરૂપી દ્રષ્ટિથી, દિવ્ય ચક્ષુથી એ ઉજાળી રહ્યા છે. તો એ પ્રમાણે પણ ઉજાળી રહ્યા છે. અને ત્રણ દ્રષ્ટિ ધરાવે છે. તો જગતને જોવાની ત્રણ દ્રષ્ટિ ભગવાન પાસે છે. જગતને જોવાની ત્રણ ભગવાન પાસે છે. એટલે કે ત્રણ દ્રષ્ટિથી આ જગતને જોવાનું રહસ્ય અહીંયા પ્રગટ કરી રહ્યા છે ત્રિનેત્રધારી. એક કર્તા ભોક્તામયી દ્રષ્ટિ છે, બીજી ભક્તની દ્રષ્ટિ છે, અને ત્રીજી આવી રીતે જ્ઞાનીની દ્રષ્ટિ છે. તો કર્તા ભોક્તામયી દ્રષ્ટિ એટલે અજ્ઞાની અવિવેકી જે છે એ જગતને કઈ રીતે જોઈ રહ્યો છે? ભોગ બુદ્ધિથી જોઈ રહ્યો છે. જગતને આ પ્રાપ્ત કરીશ, આ કર્મ કરીશ અને સુખી થઈ જઈશ. એટલે હું કર્મ કરનાર છું, હું કર્મફળનો ભોગતા છું એવું એ માને છે. એટલે કરતા ભોગતામયી દ્રષ્ટિથી આવી રીતે અજ્ઞાનીઓ, અવિવેકીઓ, સામાન્ય બધા લોકો જગતને જોઈ રહ્યા છે. હું કરતા છું, ભોગતા છું એવો પોતાના વિશેના નિર્ણયપૂર્વક આ જગતને જોઈ રહ્યા છે. એટલે જગત આવી રીતે સુખ દુઃખનું સાધન છે, સલામતીનું સાધન છે, અને એમાંથી સુખ દુઃખ પ્રાપ્ત કરવાના છે વગેરે એ પ્રમાણે અજ્ઞાની અવિવેકી જોઈ રહ્યો છે. બીજી ભક્તની દ્રષ્ટિ છે. ભક્તની ભગવન્મયી દ્રષ્ટિ છે. કરતા અને ભોગતા એ ભગવાન જ છે. ભગવાન જ કરી રહ્યો છે અને ભગવાન જ સુખી દુઃખી થઈ રહ્યા છે. સુખી દુઃખી થનારો ભગવાન કરતાં બીજો કોઈ છે એવું નથી. એ જ કર્મ કરી રહ્યો છે અને સુખ દુઃખ એને જ મળી રહ્યા છે. ભક્ત સર્વકર્તા રૂપે, ફળના વિધાતા રૂપે એમને જુએ છે. એટલે ફળનો ભોગતા પણ ભગવાન છે, કર્મનો કર્તા પણ ભગવાન જ છે. એ ભક્તની ભક્તમયી દ્રષ્ટિ છે. એટલે ભક્તને કોઈ પ્રકારની ફરિયાદ નથી જગત માટે. જગત આવું છે, જગત તેવું છે, બહુ ગરમી છે, બહુ ઠંડી છે, કોઈ જ પ્રકારની ફરિયાદ નથી. કારણ કે ઠંડી ગરમી લાવનારો એ છે, ઠંડી ગરમીને ભોગવનારો, સહન કરનારો પણ એ જ છે. એટલે કરતા અને ભોગતા ભગવાન જ છે એવું ભક્ત માને છે, સમજે છે. અને એટલે એ સુખ દુઃખથી પર રહે છે. ભગવાનના તાંડવ નૃત્યને માણી રહ્યો છે. જેમ કોઈ તાંડવ નૃત્ય કરતું હોય સ્ટેજ ઉપર, તો ઘણા લોકોને ના ગમે કે એ જે તાંડવ નૃત્ય કરનાર જે વ્યક્તિ હોય એ વ્યક્તિ આમ કરે તેમ કરે. તો ઘણા લોકોને આ હાથ આમ નહોતો જવો જોઈતો, આ હાથ આમ હોવો જોઈતો હતો. એટલે
જે તાંડવ નૃત્ય કરે છે એના માટે અભિપ્રાય છે આવું નહીં આવું, એટલે ભગવાને આવું નહીં આવું સર્જવું જોઈતું હતું. એટલે એ કરતા ભોગતામય દ્રષ્ટિ છે એટલે એ પ્રમાણે સુખી દુઃખી થયા કરે છે. ભક્ત છે ભગવાનના તાંડવ નૃત્યને માણી રહ્યો છે કે કરી કોણ રહ્યું છે તાંડવ, એ મારો વાલો જ કરી રહ્યો છે અને માટે એ બધાના હિત એમાં છુપાયેલું છે. ભક્તની આવી ભગવન્મયી દ્રષ્ટિ છે. અને તાંડવ નૃત્ય રૂપી જગતને જોવાની જ્ઞાનીની દ્રષ્ટિ એ તો અસંગતયા ઉજાળી રહ્યા છે. એટલે જ્ઞાની મહાત્માઓની કેવી દ્રષ્ટિ હોય છે? તાંડવ નૃત્ય એ તો પ્રતિભાસ માત્ર જ છે. હકીકતમાં શિવજી તો સમાધિસ્થ સ્વરૂપે જ છે. શિવજીનું તાંડવ નૃત્ય એ અજ્ઞાનને લીધે અધ્યારોપિત જણાઈ રહ્યું છે આ જગત. હકીકતમાં શિવજી સમાધિસ્થ જ છે, કોઈ તાંડવ નૃત્ય રૂપી જગત છે જ નહીં. તાંડવ નૃત્ય કોને જણાય? દોરીનું જ તાંડવ નૃત્ય, સર્પ, ભૂછિદ્ર અને જળધારા ને બધું છે. એટલે જ્ઞાનીજનોને તો ભગવાનને, પરમાત્માને, ચૈતન્યને આત્મ સ્વરૂપે સ્થિત જ સમજે છે. શિવજી સમાધિસ્થ જ છે. તાંડવ નૃત્ય તો શિવજી એનો પ્રતિભાસ છે, પ્રોજેક્શન છે. પ્રોજેક્શન સાચું ના હોય કોઈ દિવસ. અસંગતયા તાંડવને એ ઉજાળી રહ્યા છે. એટલે ત્રિનયન એવું ત્રંબકધારી, ત્રિનેત્રધારી એવું ભગવાનને અહીંયા પુષ્પદંત આચાર્ય સંબોધન કરી રહ્યા છે. અને કીધું અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિત દેવા સુરકૃપા. એટલે અકાંડ બ્રહ્માંડનો સંપૂર્ણ બ્રહ્માંડનો અકાળે પ્રલય થવાનો જ્યારે પ્રસંગ ઊભો થયો ત્યારે દેવો અને અસુરો અત્યંત ચકિત એટલે કે ભયભીત થઈ ગયા અને એના ઉપર કૃપા કરવા માટે. એટલે એક આખો એક શબ્દ છે અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિત દેવા સુરકૃપા વિધેયસ્ય, એમ કરીને એક આખો શબ્દ છે, એક આખો સમાસ છે. એટલે એના ઉપર પોતાના વિધેય ઉપર કૃપા કરવાની ઈચ્છાથી અકાળે બ્રહ્માંડનો નાશ થતો જોઈને ભયભીત થયેલા દેવો અને અસુરો ઉપર કૃપા કરવા માટે તત્પર થયેલા વિધેયસ્ય આસીત ત્રિનયન વિષમ સમૃતવત. તો એ વિષને સમૃત ઉપસમૃત પોતાનામાં પચાવી લેનાર એવા શિવજીને માટે સકલ્માશ કંઠે, એ કંઠમાં જે કલ્માશ થયો એ તમારી તવન કુરુતે શ્રિયમ અહો. અહો આશ્ચર્ય છે, આ કલ્માશ આપના કંઠમાં ની શોભામાં અભિવૃદ્ધિ નથી કરતો. ખરેખર વિકાર પણ શ્લાઘ્ય છે, પ્રશંસનીય છે. ડાઘો પણ અત્યંત શોભામાં અભિવૃદ્ધિ જ કરનારો છે. કેમ? કારણ કે શિવજી ભુવન ભય ભંગ વ્યસની છે. વ્યસની ન વિધેયસ્ય એમ કરીને છઠ્ઠી વિભક્તિ છે. શિવજી માટે તાદર્થે ષષ્ઠી વાપરી છે. શિવજી માટે કેવા શિવજી? ભુવન ભય ભંગ વ્યસની એવા શિવજીને માટે વિધેયસ્ય જે છઠ્ઠી વિભક્તિ એમના માટે આ વિકાર પણ શ્લાઘનીય છે. એ તાદર્થે ષષ્ઠી વિભક્તિ વાપરેલી છે અહીંયા. સંહૃતવત એ પણ છઠ્ઠી વિભક્તિ છે. વિષ્ણુ ઉપસંહાર પચાવી લેનાર એવા શિવજીને માટે તાદર્થે ષષ્ઠી. તો ભુવન ભય ભંગ વ્યસની એવું અહીંયા જે શિવજી માટે કીધેલું છે એક સુંદર વિચારણાનો વિષય છે. ભગવાન ભુવન એટલે જગતના જે ભય છે એનું ભક્તોને માટે આવી રીતે ભંજન કરવાના સ્વભાવવાળા, વ્યસનવાળા છે. કે જે સ્વભાવ હોય એ પ્રગટ થયા વગર રહે નહીં. મૂળ સ્વભાવ જે હોય એ પ્રગટ થયા વગર રહે નહીં, એ હંમેશા પ્રગટ થતો જ રહે. ના વાંધો નહીં, તો ખબર નહીં પલાઠી છૂટી ગઈ. એટલે વિષપાન લીલાનું રહસ્ય પણ સુંદર રીતે અહીંયા સમજવાનું છે. આ થયું કેવી રીતે? તો જે કંઈ કથા છે, વૈકુંઠમાંથી પાછા આવતી વખતે દુર્વાસા મુનિ છે, એટલે વિષ્ણુ ભગવાને દુર્વાસા મુનિને એક સુંદર હાર આપ્યો અને એક અમૂલ્ય કિંમતી હાર હતો. તો દુર્વાસા મુનિ કે હું આનું શું કરું? તે લોક કલ્યાણની ઈચ્છાથી એમણે સ્વર્ગમાંથી પસાર થતા હતા એટલે ઇન્દ્રને આપ્યો. ઇન્દ્રએ કીધું આ વળી હારને મારે શું કરવો છે? એટલે એણે ઐરાવતને આપ્યો. ઐરાવતના માથા ઉપર મૂક્યો અને અત્યંત આવી રીતે આકર્ષક હતો એટલે ભમરાઓ ઐરાવતના માથા ઉપર આવી રીતે ગુંજારવ કરવા લાગ્યા. એટલે ઐરાવત છંછેડાયો, એણે એ હારને આવી રીતે ફેંકી દીધો. તો આ પ્રમાણે
હાથીએ ફેંકી દીધો, કચડી પણ નાખ્યો. એટલે જે હારની ઇન્દ્ર એવું બોલ્યો એ વખતે, જે હારની હાથીને ઐરાવતને જ કિંમત નથી એવો હાર વળી આ દુર્વાસા મને આપે છે, એટલે મને દેવરાજ ઇન્દ્રને આપે છે. એટલે આવી રીતે એ સ્વર્ગની સંપત્તિના મદથી છકી ગયો હતો. અને એટલે દુર્વાસા મુનિએ શાપ આપ્યો કે જે મદને કારણે તું, જે સંપત્તિને લીધે તું આટલો મદ ધરાવે છે, મદાન્વિત ગર્વિત ઘમંડ તને જન્મેલો છે, એ સંપત્તિ તારી શીઘ્ર નષ્ટ પામશે. એટલે આવી રીતે હકીકતમાં આ હારનો તિરસ્કાર નથી થયો, પરંતુ એ જેમણે આપ્યો છે એવા વિષ્ણુ ભગવાનનો તિરસ્કાર થયો, અને માટે તું જલ્દીથી શ્રીહીન થઈ જઈશ. તો આવો શાપ આપ્યો એટલે તરત જ દેવો જે છે એની શ્રી નાશ પામી નિસ્તેજ થઈ ગયા. નિસ્તેજ થઈ ગયા એટલે અસુરોએ આક્રમણ કર્યું, દેવોને જીતી લીધા, તગેડી દીધા સ્વર્ગમાંથી. પાછા દેવો બધા શ્રી હરિ પાસે ગયા કે આવી રીતે અમને અસુરોએ તગેડી મૂક્યા છે, તો તમે શ્રી હરિએ ઉપાય બતાવ્યો, સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથનમાંથી બધી સંપત્તિ વગેરે પાછી મળી જશે તમને, પણ એના માટે તમને અસુરોની સહાય લેવી પડશે, અસુરો સાથે સુલેહ સ્થાપવો પડશે, અસુરો કે એ પ્રમાણે તમે કરજો વગેરે. તો હા પાડી. એટલે દેવો અસુરોને મને વિનવવા ગયા કે સમુદ્ર મંથન કરીએ, બધી બહુ સંપત્તિ વગેરે નીકળશે, આપણને એનો લાભ થશે, આપણે એને સમાન ભાવે વહેંચી શકીશું. તો વગેરે એમ અસુરોને કીધું, આ લોકોએ કહી રાખ્યું હતું અમૃત નીકળશે, એના તમે ભાગી બનશો. તો મંથન માટે મંદરાચળ પર્વત લાવ્યા, વાસુકી નાગ લાવ્યા અને મંથન શરૂ કર્યું. અસુરોએ જે મુખ છે એ પકડી રાખ્યું વાસુકી નાગનું. જેમ જેમ સમુદ્ર મંથન થયું એ મંદરાચળ પર્વત ભારને લીધે ડૂબવા લાગ્યો. કચ્છપ અવતાર રૂપે શ્રી હરિએ એને ધારણ કર્યું, અને પછી આ લોકો થાકી ગયા તો પાછા શ્રી હરિએ બળ વગેરે રૂપે એ લોકોમાં અવતાર પામ્યો, અને સમુદ્ર મંથન થયું. ધીમે ધીમે 14 રત્નો નીકળ્યા. એક એક રત્ન જે છે એ આવી રીતે પ્રતીક છે, સુંદર મહાત્માઓ વર્ણવે છે. પછી છેલ્લે વિષ નીકળ્યું. તો વિષ નીકળ્યું ત્યારે વિષની એટલી જ્વાળાઓ ભયંકર હતી કે સમગ્ર બ્રહ્માંડને એ વ્યાપી ગયું, અને અકાળે બ્રહ્માંડનો ક્ષય થવાનો વારો આવ્યો. ત્યારે નાશ થતો જોઈને, બ્રહ્માંડનો નાશ થતો જોઈને બધા દેવો અનુસુરો ભયભીત થઈ ગયા. બધાએ પ્રાર્થના કરી શિવજીને કે એકમાત્ર તમે જ રક્ષણ કરો, હે વિશ્વનાથ, આપ જ એકમાત્ર રક્ષક છો. પ્રલય પૂર્વે, પ્રલય કરવાનું કામ શંકર ભગવાનનું છે, સંહાર કરવાનું, પરંતુ અકાંડ એટલે કે અકાળે પ્રલય થઈ રહ્યો છે, તો ભગવાન તમે જ એનાથી રક્ષણ કરો. કરુણાવતારમ તમને કહેવામાં આવેલા છે. બીજી કોઈ રીતે આ વિષનો નાશ સંભવ નથી. વિષને પચાવી લો ભગવાન. ગળા સુધી ભગવાને વિષ ધારણ કર્યું, નીલકંઠ કહેવાયા. એટલે વિષ ભગવાનને પ્રાપ્ત થયું એવું એણે વિષ રૂપતા પોતાની છોડી દીધી. એટલે વિષ ભગવાનને અર્પણ થાય તો પોતાની વિષ રૂપતા એ છોડી દે છે. એટલે કર્પૂર ગૌરમ કરુણાવતારમ, જે કર્પૂર ગૌરવ અત્યંત શ્વેત કર્પૂર રંગ ધરાવનારા શિવજી છે, એમાં ડાઘો પણ અત્યંત શ્લાઘનીય થઈ ગયો. શ્રીકંઠ એવું કહેવાય છે, નીલકંઠ શ્રીકંઠ એવું પણ ભગવાનને કહેવાય છે. એટલે સંસારમાં બધાનો ભય દૂર કરવાનું વ્યસન ભગવાનને છે, એટલે વિકાર પણ એમની શોભામાં વૃદ્ધિ કરે છે. એટલે પરોપકારીનું કોઈ પણ રૂપ, કોઈ પણ ટેવ, કોઈ પણ કર્મ હંમેશા શોભે. જે પરોપકાર કરનારો હોય, બીજાના માટે કરનારો હોય, એનું બધું જ શોભે, એને ગુણ કે દોષ બેઉ શોભે, એની શોભામાં વૃદ્ધિ જ કરે. એટલે હવે આ સમુદ્ર મંથન જે લીલા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દેવો અને અસુરો એટલે આપણા હૃદયમાં મનમાં રહેલી સાત્વિક વૃત્તિઓ અને રાજસી વૃત્તિઓ, આ બંને વચ્ચે રાજસી વૃત્તિઓ એટલે સ્વાર્થ અને અભિમાન. સ્વાર્થ, મને શું લાભ થશે, કોઈ પણ કર્મ કરું મને શું લાભ થશે, આ કર્મ મેં કર્યું છે એવું અભિમાન હોય. એટલે સ્વાર્થ હોય, સંકુચિતતા વાળો, અને અભિમાન હોય. એટલે રાજસી વૃત્તિઓ અને દૈવી વૃત્તિઓ, સાત્વિક વૃત્તિઓ કે બીજાને મદદ કરીએ, પરોપકાર વગેરે, એ બંને વચ્ચે યુદ્ધ ચાલતું જ રહે છે. ક્યારેક સાત્વિક વૃત્તિઓ જીતી જાય, ક્યારેક આસુરી વૃત્તિઓ, રાજસી વૃત્તિઓ જીતી જાય. એટલે દેવો વિચારે છે કે હંમેશ માટે આ લોકોને કેવી રીતે જીતી લઈએ. દેવો એવો વિચાર કરે છે
કે હવે એવું કંઈક કરીએ કે જેનાથી આ અસુરોને, રાજસી વૃત્તિઓને હંમેશ માટે જીતી લઈએ. એ લોકો બીજી વાર ઊભા થાય ને તો એટલા શક્તિશાળી હોય નહીં કે જે અમને એ તગેડી મૂકે અથવા તો અમારા સ્થાનમાંથી અમને ભ્રષ્ટ કરી શકે. એટલે દેવો વિચાર કરે છે એવું કંઈક કરીએ કે આસુરોને કાયમ માટે જીતી લઈએ. એટલે શ્રી હરિની શરણે જાય છે, શ્રી હરિ સમુદ્ર મંથન કરવાનું કહે છે. તો અંતઃકરણનું મનોમંથન એ જ આ સમુદ્ર મંથન છે. તો અંતઃકરણમાં દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચે સમુદ્ર મંથન કરીએ. મંદરાચળ પર્વત કોણ છે? આ વિવેક એ મંદરાચળ પર્વત છે. વિવેકના સહારે જ આ સમુદ્ર મંથન થાય છે. વિચારણા આપણને શું જોઈએ છે, સમુદ્ર મંથનની આખી લીલા છે, રૂપાત્મક છે. મહાત્માઓએ એનું આવી રીતે આધ્યાત્મિક અર્થઘટન સમજાવેલું છે. દૈવી અને આસુરી વૃત્તિઓ, સાત્વિક અને રાજસી વૃત્તિઓ વચ્ચે આવી રીતે મંથન થતું હોય. વિવેક જ્યારે રવૈયો બને ત્યારે અહંકાર રૂપી વાસુકી નાગ છે ને એ પોતાનું વિષ ઓકે છે. એટલે અહંકારને જરા પણ ગમતું નથી કે દેવોના પક્ષે બાજી જાય. એટલે કે પરોપકાર કરવાનું, મારો સ્વાર્થ જ્યાં સધાતો ના હોય એવું કર્મ કરું કંઈ હું, જેમાં મારો લાભ મારે એની ગણતરી કરવાની ના હોય, મારા લાભની ગણતરી ના કરવાની હોય, મારા લાભને મારે મહત્વનો માનવાનો ના હોય એવું કર્મ અહંકાર કોઈ દિવસ ના કરે. એટલે કે જેવા સંસ્કારો પ્રમાણે, એટલે દૈવી સંસ્કારો જે છે એ પોતાનું બળ વધારે, એ અહંકારને જરા પણ ના ગમે. એ વિષ ઓક્યા કરે. કયું વિષ ઓકે? રાજસિક કર્તૃત્વ. રાજસ કર્તૃત્વ એટલે આ કર્મ હું કરું છું એનું ફળ મને જ મળવું જોઈએ, સ્વાર્થ અભિમાન વગેરે જે કહેવાય એ એનું વિષ ઓક્યા કરે છે. એટલે વિષ ઓકે ને એને પચાવી શકવાનું સામર્થ્ય આ દેવોમાંય નથી ને અસુરોમાંય નથી. અહંકાર એવું સમજે છે કે આ સ્વાર્થી અને અભિમાની પ્રવૃત્તિઓ કરીને મારું ભલું થશે, મને લાભ મળશે, પણ હકીકતમાં એવું નથી. એટલે એ વિષ ઓકે છે. વિષ ઓકે એટલા માટે બધા પછી આવી રીતે પોતાનું જે બળ કે જે છે એ બધું ભૂલી એ ઓછું થઈ જાય. એટલે જ્યારે વિષ આવે છે ત્યારે બધા ભગવાનને, મહાદેવને પ્રાર્થના કરે છે કે ભગવાન તમે જ આ વિષને પચાવી લો. એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ ભગવાનને જ સમર્પિત કરો. એટલે વિષ ભગવાનને આપવું એટલે ભગવાન તમે જ કરતા છો, તમે જ ભોગતા છો, સર્વ કર્મો તમે જ કરી રહ્યા છો. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી વિષ જ્યારે ભગવાનને આપીએ ત્યારે, એટલે વિષ પચાવી દે ભગવાન, ત્યારે આપણને અમૃતનો લાભ મળતો હોય છે. અમૃત મળે, અમૃત એટલે અમરતા. અમરતા રૂપી જે જ્ઞાન, મોક્ષ વગેરે જે છે આપણને ક્યારે મળે? જ્યારે આપણી કર્તૃત્વની આસક્તિ છૂટે ત્યારે. હું કર્મ કરું છું, આ કર્તૃત્વ બુદ્ધિ કે કર્તૃત્વની આસક્તિ જે છે એ મોક્ષનું સૌથી મોટામાં મોટું વિઘ્ન છે. એટલે કર્તૃત્વનું અભિમાન એ જ સર્વ દોષનું મૂળ છે. આપણામાં જે કંઈ પણ સ્વાર્થ અભિમાનથી માંડીને રાગ, દ્વેષ, ઈર્ષ્યા જે કોઈ આ દોષો છે, બધા દોષોનું મૂળ આ કર્તૃત્વનું અભિમાન છે. એટલે વિષ જે છે એને આપણે પચાવી શકવાના જ નથી. એટલે વિષ ભગવાનને અર્પણ કરીએ આપણે તો આપણને અમૃતનો લાભ મળે. એટલે ડાપણ ભર્યું પગલું એ જ છે કે કર્તૃત્વ રૂપી વિષ જે છે એ ભગવાનને અર્પણ કરી લઈએ. એટલે અસુરોને સાથે સુલેહ કે સુમેળ સ્થાપવો એટલે શું? કે કોઈ પણ અમૃતનો લાભ જોઈતો હોય, અમરતા જોઈતી હોય, તો કોઈનો પણ દ્વેષ કે શત્રુ બુદ્ધિ જે છે ને એ એમાં વિઘ્નરૂપ છે. એટલે ભગવાને અસુરોને મિત્ર બનાવવાના કીધા. દેવો, ઇન્દ્રાદી દેવો જ્યારે પ્રાર્થના કરવા ગયા કે અસુરોનો સાથ તમારે લેવો પડશે. એટલે શું? અસુરો સાથે બાજવાનું નહીં. એટલે કે કોઈનામાં પણ માટે દ્વેષ ભાવ હોવો ન જોઈએ. જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ માટે જો આપણને દ્વેષ હશે તો અમરતા મળશે નહીં. એટલે અસુરો સાથે સુલેહ પામવો, લેવો એટલે તો જ અમરતા મળે. એટલે શું? આવી રીતે કોઈના પણ માટે દ્વેષ ભાવ, ઈર્ષ્યા ભાવ વગેરે ન હોવો જોઈએ. જે કંઈ પણ છે એ ઈશ્વરનો જ આવી રીતે વેશ છે, માટે એના માટે દ્વેષ ભાવ રાખવાનો નહીં. એટલે અસુરોની મદદ લેવામાં વાંધો નથી. એટલે આપણી બધી જ આસુરી વૃત્તિઓ વગેરે જે છે એને
આવી રીતે અમરતા રૂપી લક્ષ્ય, મોક્ષ રૂપી લક્ષ્ય માટે એનો નિયોગ કરવો, એને કેન્દ્રિત કરવી કે ચલો અસુરોનું બળ જે છે, રાગદ્વેષમાં ખાસું બળ હોય, એ મનને આપણું હરી જાય રાગદ્વેષ પૂર્વકના ચિંતનમાં. એટલે અસુરો પાસે ખાસું બળ હોય છે, એટલે અસુરો પાસેના બળને આપણે અમરતાના લાભમાં એને કેન્દ્રિત કરી દેવાનું છે. એટલે આ પ્રમાણે જે આ રાગદ્વેષના બળને આવી રીતે ભગવદ પ્રાપ્તિની સાધનામાં કેન્દ્રિત કરી લે છે, એ જ અમરતાનો અધિકારી છે. એટલે કે જે તિતિક્ષા વગેરેને આવી રીતે કરે છે, તિતિક્ષા રૂપી જે સાધના કરે છે, એ અમરતાનો અધિકારી થાય છે. યમ હિ ન વ્યથયંતે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. અમરતાનો અધિકારી કોણ થાય છે? જે શીતોષ્ણ દ્વંદ્વ, રાગદ્વેષ વગેરે, લાભ ગેરલાભ, સુખ દુઃખ બધા દ્વંદ્વોને સહન કરી લે છે. એ લોકોને બધાને કોઈક રીતે આ રાગદ્વેષ સુખ દુઃખ આપણને ભગવદ પ્રાપ્તિ માટે જોડે એવું કંઈક વિચારણા એ વિવેક વિચાર રૂપી મંદરાચળ પર્વત વડે કરે છે. આમ સંસારના મંથનથી જ અમૃત મળે, એટલે કે સંસારના મંથનથી જ ભોગ અને અપવર્ગ, એટલે જેટલી બધી સિદ્ધિઓ 14 રત્નો વગેરે નીકળ્યા, એ 14 રત્નોમાંથી 20 અને અમૃતને બાદ કરીએ તો જેટલા પણ અમૂલ્ય રત્નો હતા એ બધા ભોગનું પ્રતીક છે, અને મોક્ષ અથવા તો અમરતા પણ આવી રીતે સમુદ્ર મંથનનું જ પ્રતીક છે. એટલે મંદરાચલ પર્વત જે છે એ આવી રીતે આપણી સાધનામાં આપણે સ્થિર રહીએ, મંદરાચળની જેમ જરાક કંઈક સુખ દુઃખ લાભ ગેરલાભના આવી રીતે વાવાઝોડા ઝોંકા આવે, હલી ના જઈએ અને ભગવદ પ્રાપ્તિની જે સાધના સમુદ્ર મંથન વગેરે જે છે એમાં આપણે દટેલા રહીએ, એને છોડીએ નહીં, એ મંદરાચળ એનું પ્રતીક છે. અને ભુવન ભય ભંગ વ્યસની ભુવન ભય ભંગ વ્યસની એટલે સંસારના ભયનું ભંજન ભંગ કરવાનું જેને વ્યસન છે. એટલે વ્યસન જેને હોય, એ જેનું વ્યસન હોય ને એ કર્યા વગર રહી ના શકે. એટલે ભગવાન આપણા ભયનું, એ ભયમાંથી આપણને ત્રાણ એટલે કે રક્ષણ કરનારા છે. તો ભયભીત જે આર્ત ભક્ત વગેરે જે છે શરણાગત થાય ત્યારે એને આરતીનું હરણ કરવું એ ભગવાનનું વ્યસન છે. વ્યસન છે એટલે એમાં ભગવાનનો કોઈ કાબુ નથી. એટલે વ્યસન જ, જેનું વ્યસન હોય એ આપણા ઉપર આપણો કંટ્રોલ કરે, આપણું નિયંત્રણ કરી લે છે. એટલે ભગવાન પણ જાણે કે પોતાના નિયંત્રણમાં હોતા નથી. ભક્ત એકવાર નિસ્સહાય પોકાર કરે એટલે ભગવાન એનું આવી રીતે જે કંઈ ભય છે એમાંથી એનું રક્ષણ કરે છે. આર્તત્રાણ પરાયણસ્સ ભગવાન ગંગાધરો મે ગતિ. ભગવાન ગંગાધર આર્તત્રાણ પરાયણ છે, એ જ મારી ગતિ છે. તો ઐરાવત છે, લક્ષ્મીજી છે, કૌસ્તુભમણી વગેરે જે મહાન રત્નો છે, એ આવી રીતે આ બધું દેવ જેમ જેમ રત્નો નીકળતા ગયા, આ જે 3 રત્નો છે ઐરાવત વગેરે તો એમણે પોતે રાખ્યા, લક્ષ્મીજી કૌસ્તુભમણી વગેરે બધા શ્રી હરિને એમણે આપી દીધા કે અત્યંત પોતાનું જે ઈષ્ટ છે, પોતાને ગમે એવું હોય એનું ભગવદ અર્પણ કરવું જોઈએ, પોતાની પાસે ન રાખવું જોઈએ. તે મહાન રત્નોથી પણ સંતોષ પામી ન જવું જોઈએ. ચલો ને ઐરાવત મળી ગયો, હવે સમુદ્ર મંથન છોડી દઈએ, બહુ થઈ ગયું, ઐરાવત મળી ગયો હતો. તો એકાદ રત્ન મળે ને એને સંકલ્પ સિદ્ધિ, સૌથી પહેલી સંકલ્પ સિદ્ધિ, સૌથી પહેલા શું મળે? કૌસ્તુભમણી વગેરે કંઈક કંઈક જે મળતા હોય છે સમુદ્ર મંથનમાં. એટલે જ્ઞાનની સાધના કરીએ, સમુદ્ર મંથન આપણા અંતઃકરણનું મનોમંથન કરીએ તો એક એક સંકલ્પ સિદ્ધિ આપણને, એક એક સિદ્ધિ ધીમે ધીમે પ્રાપ્ત થતી હોય છે. એ સિદ્ધિઓમાં જો આકર્ષણ આપણને થઈ જાય તો પછી અમરતા એટલે કે અમૃત ના મળે. એટલે કે જે સિદ્ધિઓ મળે છે આપણને, સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય, આપણને આ જે સાધના છે અંતર્મુખતાની સાધના, અનેક સિદ્ધિઓ, આ બધી 14 સિદ્ધિઓ જે છે એ પ્રાપ્ત કરાવનારી છે. તો એક એક સિદ્ધિ જેમ જેમ પ્રાપ્ત થાય એ સિદ્ધિનો શું કર્યું? દેવોએ ભગવાનને આપી દીધી. એટલે એ સિદ્ધિનો ભગવદ સંબંધી વિનિયોગ જ કરી લેવો જોઈએ, ભગવદ અર્પણ કરી દેવાનું, એના દ્વારા હું આ લાભ મેળવી લઉં એવી વૃત્તિ ન હોવું જોઈએ. એટલે અમૃત પ્રાપ્તિ સુધી વિરામ ન લેવો જોઈએ, અટકી ના જવું જોઈએ એમાં. એ સિદ્ધિઓને પણ ભગવાન જ પચાવી જાણે છે, એ સિદ્ધિઓને પચાવવાનું સામર્થ્ય પણ જાણે કે આપણું નથી. એટલે મુમુક્ષુને માટે આ રત્ન જેવા આકર્ષક જે ભોગો છે, સિદ્ધિઓ છે, એનાથી જો એ સંતુષ્ટ થઈ જાય તો અમરતાથી એ વંચિત રહી જાય છે.
મંદરાચળ, એ મંદરાચળ મદી ધાતુમાંથી આવેલો છે. એટલે કે મદી ધાતુનો અર્થ છે સ્તુતિ કે આરાધનામાં સ્થિરતા રાખવી. સ્તુતિ, આરાધના, સાધના જે કંઈ પણ આપણે કરતા હોઈએ છીએ એમાં સ્થિરતા, સ્થાયી રહીને એનો અભ્યાસ કરવો. એટલે આજે થોડાક જપ કર્યા પછી 1 મહિના પછી જપ કરીશું એવું બધું નહીં. સ્થિરતા સાથે આપણે એનો દ્રઢ અભ્યાસ કરતા રહીએ. આને જ ભગવદ્ ગીતામાં દ્રઢ વ્રતાહા કીધું છે. જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય યતંતીએ, એની પહેલા શું છે? મામ તે બ્રહ્મ તદ વિદુકૃત અધ્યાત્મમ કર્મ ચાખિલમ, એની પહેલાનો શ્લોક દ્રઢ ભજન યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તાઃ ભજન્તે મામ દ્રઢવ્રતાઃ. દ્વંદ્વ મોહથી વિમુક્ત થઈ કોણ થઈ શકે છે? પુણ્યકર્માણ, જે નિષ્કામ પુણ્ય કરનારા છે દ્વંદ્વ મોહથી મુક્ત થઈ જાય છે. દ્રઢ વ્રત પૂર્વક એ મારું ભજન કરતા હોય છે. એટલે મંદરાચળ એ દ્રઢ વ્રતનું પ્રતીક છે. અને આવી રીતે દૈવી અને આસુરી વૃત્તિઓને આપણે અમરતાની પ્રાપ્તિ માટે જ જોડવી જોઈએ. એક અહીંયા આપણને પ્રાપ્ત થાય છે વિચારવાથું. બીજું, આ શિવજીનું પરમ ઉદાર ચરિત્ર આ સમુદ્ર મંથન લીલામાં પુષ્પદંત આચાર્યએ વર્ણવેલું છે. સમુદ્ર મંથનથી એટલે કે સંસારના મંથનથી, અંતઃકરણના મંથનથી સંસારનું મંથન કરીશું. સંસારનું મંથન કેવી રીતે થાય? વિવેક રૂપી મંદરાચળ પર્વતથી થાય. એટલે વિવેક વિચાર કરીએ ને તો જ સંસારને મથ્યો કહેવાય. એમાંથી અમૃત તો જ નીકળે. સંસાર જગતની પરીક્ષા કરીએ આપણે. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. સંસારની પરીક્ષા કરીએ, વિવેક વિચાર પૂર્વક એના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે નરૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. આ જગત જે મને અત્યારે જણાઈ રહ્યું છે એનો આદિ નથી, અંત નથી, પ્રતિષ્ઠા પણ નથી. આદાવંતે જયન્નાસ્તિ વર્તમાને બી તથા. જે પહેલાં નથી એની ઉત્પત્તિ પહેલાં, એના અંત પછી પણ નથી. એ જ્યારે જણાઈ રહ્યો છે એની પ્રતિષ્ઠા પણ વર્તમાનમાં નથી જ. તો આ પ્રમાણે એ વિવેક વિચાર વડે જ સંસારનું મંથન થતું હોય છે અને તો જ અમરતા મળે. એટલે સંહાર કરતા શિવજીએ જીવોના કલ્યાણ માટે યોગ માયાથી આ સમગ્ર વિષને પોતાના કંઠમાં ગટગટાવી ગયા અને એમની શોભા અત્યંત વધી ગઈ. એટલે ભગવાનની નબળાઈ આ છે કે ભક્તના આવી રીતે દુઃખોનું હરણ કરવું. યમુનાચાર્યજી થઈ ગયા એ વલ્લભાચાર્યજીની જેમ જ ભક્તિ સંપ્રદાયના બહુ જ મોટા આચાર્ય છે. એવું કહે છે કે અનાદિકાળથી ભગવાન અમે અનેક દુઃખો સહન કરેલા છે. અનાદિકાળથી એટલાય દુઃખ સહન કરેલા છે એટલે કોઈ દુઃખ અમારા માટે નવું નથી. બધા જ દુઃખ અમે સહન કરી લીધા છે. દુઃખ સહન કરવા અમારા માટે સહજ થઈ ગયું છે. એટલે ભગવાન તમે ગમે તેટલા દુઃખ આવી રીતે પ્રારબ્ધ પ્રમાણે અમને પ્રાપ્ત થશે, અમને એમાં કંઈ બહુ આશ્ચર્ય નથી લાગતું. બધા દુઃખ અમે સહન કરેલા છે, સહજ થઈ ગયું છે. પરંતુ અમે તમારા થઈને તમારી શરણમાં છીએ. એટલે કે તમારા થઈને જો અમે દુઃખોથી હારી જઈશું ને તો ભગવાન તમારે જ અહીંયા અપજશ જે છે ને એ તમારો થશે. એટલે તમારા થઈને દુઃખોને સહન કરવા અમને કંઈ વાંધો નથી, પણ દુઃખોથી હારી જઈશું ને દીન દયાળ બિરુદ સંભારી. એટલે ભગવાન તમને જે બિરુદ વગેરે મળેલું છે ને એ બધું નાશ, તમારી કીર્તિ છે ને ધૂળમાં મળી જશે. તમારા થઈને જો અમે આ દુઃખોથી જો હારી જઈશું તો પછી તમારી અપકીર્તિ થશે. તો તમારી કીર્તિ ભગવાન તમારે સાચવવી હોય તો આ દુઃખોથી અમને હારવા ના દેતા. એટલે તસ્માન મામ રક્ષણમ પશુપતે કર્તવ્યમેવ ત્વયા. અમે બધા ક્રીડા મૃગ છીએ, તમારા કઠપૂતળીઓ છીએ. એ કઠપૂતળીઓ આપણને લાગે સુખી દુઃખી થતી હોય, પરંતુ એનો દૂરી સંચાર એ નટના હાથમાં છે. એ કઠપૂતળીઓ નટને પ્રાર્થના કરે છે કે અમારું રક્ષણ તમારે કરવું જોઈએ. ભગવાન રક્ષણ કરી જ રહ્યા છે, ભગવાન અનુકૂળ જ છે. એટલે એ પ્રમાણે કર્તવ્યમેવ ત્વયા, ભગવાન તમારે રક્ષણ કરવું જ જોઈએ. અમે તમારા ક્રીડા મૃગ છીએ. શેના માટે કીધા છે?
એટલે ભગવાન પહેલાથી એવું જ કહેતા હતા, જે દુઃખ કહે ને એ ભગવાન દૂર કરી દેતા હતા. પછી ભગવાને થયું કે આ તો બધું મફતમાં મળી જાય છે બધાને. યોગ માયા સમાવૃત. યોગ માયાનો શું અર્થ કર્યો હતો કડીમાં સમજાયું ને. બધા મફતમાં દુઃખ મુક્ત થઈ જાય ને એવું ભગવાન નથી ઈચ્છતા, એટલે યોગ માયા કીધી એને કે કંઈક વિવેક. સંસાર ખરેખર દુઃખદ છે કે નહીં, સંસારમાં સંસાર દુઃખ આપનારો લાગે છે કે નહીં, પરીક્ષા કરો. વિવેક વૈરાગ્ય જન્માવો, શમ દમ સાધન ચતુષ્ટય સંપન્ન થાવ તો અમૃત મળે, મફતમાં અમૃત ના મળે. એટલે ભગવાન મફતમાં અમૃત આપવા માંગતા નથી, અને શમદમ વિવેક વૈરાગ્ય સંપન્ન થઈએ આપણે એવું ઈચ્છે છે, એવો સંકલ્પ કરે છે. એ સંકલ્પને યોગ માયા કીધી ભગવાને. મફતમાં દુઃખ મુક્તિ થાય જ નહીં. ભગવાન ભગવાન કરવાથી દુઃખ મુક્તિ થાય એટલે શું? ભગવાનની શરણે જવું પડે, સમજવું પડે ભગવાનને. ભગવાનને ઓળખ્યા વિના દુઃખ મુક્તિ ના થાય એવું છે. ભગવાનની શરણે જવું એટલે ભગવાનને ઓળખવા કે વાસ્તવમાં દુઃખ જેવું કંઈ છે ખરું? એવું પહેલાં તો પ્રશ્ન પૂછીએ. આપણા અનુભવોને ભગવાનની ભક્તિના બળે પડકારીએ કે વાસ્તવમાં આ જે પ્રારબ્ધ પ્રમાણે સંજોગો ઊભા થાય છે એને દુઃખ એવું લેબલ ન મારવાની સ્વતંત્રતા છે ખરી મને? એટલે વિવેક અને વિચાર જે છે એના વડે જ આ સમુદ્ર મંથન કરવાનું છે, દુઃખથી મુક્ત થવાનું છે. અમૃતનો લાભ મંથન વગર મળતો નથી એવું છે. ભગવાને કરુણા સાગર એટલા માટે કીધા છે કે સમુદ્ર મંથનનું જે બળ છે એ ભગવાનની કરુણાને લીધે જ પ્રાપ્ત થાય છે. વિવેક વિચાર, મેં આજે ઘણો વિવેક વિચાર કર્યો, કશું આપણામાં સામર્થ્ય નથી વિવેક કે વૈરાગ્ય જન્માવાનું. ભગવાનની કૃપાથી જ વિવેક અને વૈરાગ્ય જન્મતો હોય છે. યોગ માયા ઉપાશ્રિત એવું ભાગવતમાં કીધેલું છે. ભગવાન યોગ માયાનો આશ્રય લે છે. આશ્રય લે છે એટલે એનો સહારો લઈને ભગવાન આવી રીતે કરુણા સાગર વગેરે છે ભક્તોનું દુઃખ દૂર કરે છે. એટલે યોગ માયા આપણને આધ્યાત્મિક પગથિયામાં દરેકે દરેક જે કલ્યાણ થાય છે આપણું, આટલું બધું આપણને કલ્યાણની પ્રાપ્તિ એ ભગવાનનું કરુણા અવતારમ છે. વિવેક વિચાર કરી શકીએ છીએ, ભગવાનની ભક્તિ આ શાસ્ત્રોનો સહારો લઈ શકીએ છીએ, એ કરુણા અવતાર છે. એ ભગવાનની કરુણા એ જ છે, સત્સંગનો લાભ મળી રહ્યો છે. બીજા બધા ઉપર ભગવાનની કરુણા જે છે એ જેનામાં સંસ્કારો રાજસિક હોય એના ઉપર કરુણા થાય તો રાજસિક પ્રવૃત્તિઓ વધવાની છે. સાત્વિક માણસો ઉપર સાત્વિક પ્રભાવ જન્માવનારી છે. એટલે એ પ્રમાણે ભગવાને પોતાની આવી રીતે પરમ ઉદાર ચરિત્ર અહીંયા પુષ્પદંત આચાર્ય સમજાવી રહ્યા છે. ઓલું જેને નારાયણ નારાયણ બોલવા માત્રથી જ આવી રીતે યમદૂતો છે એને તગેડી મૂક્યા હતા, એમ ભગવાન કોઈ દોડતો પાછળ કૂતરું પડ્યું હોય, એ લખેલું છે આમાં ક્યાંક મેં, પાછળ કૂતરું પડ્યું હોય દોડતા દોડતા ભગવાનના મંદિરમાં જતા રહીએ તો ભગવાન એવું નથી પૂછતા શેના માટલા આટલો દોડતો દોડતો પરસેવો રેપ જેપ થઈને આવી ગયો મારી પાસે, કેટલો માને મળવા માટે આતુર છે, કેટલો દોડતો દોડતો આવ્યો છે, તું કોણ છે, કેમ દોડતો આવ્યો છે, કેમ મારી પાસે આવ્યો છે, એવું ભગવાન કોઈ હિસ્ટ્રી પૂછતા નથી. મારી પાસે આવ્યો ને બસ. એટલે ભગવાન આપણે તો હંમેશા ગણતરી કરીએ કે આ કેમ આપણી પાસે હસ્યો કે કેમ હરિઓમ કીધું વગેરે, એવી કોઈ ગણતરી ભગવાન કરતા નથી. ભગવાન પૂર્ણ નિસ્વાર્થ છે. ભુવન ભય ભંગવ વ્યસની ન છે. આ ભક્ત કેવી આતુરતાપૂર્વક મારી પાસે આવ્યો દોડતો દોડતો વગેરે. એટલે એ પ્રમાણે મોક્ષ સમુદ્ર મંથન કે મનોમંથનથી જ મળે છે. અસુરોને વિશ્વાસમાં લેવાના કારણ કે તક જુએ ને અસુરો તરત જ આક્રમણ કરે. એટલે તક એટલે સકામ પ્રવૃત્તિઓને બને એટલી નિષ્કામ કે નિસ્વાર્થ કરવી, રાજસી પ્રવૃત્તિઓને બને એટલી નિષ્કામ નિસ્વાર્થ બનાવવી, સાત્વિક બનાવવી, એટલે અસુરોને સાથે લીધા કહેવાય. અસુરોને સાથે લેવા એટલે સાથે હોય એટલે આક્રમણ ના કરે. હા, નહીં, ભગવદ કેન્દ્રિત આપણી જે સાધના છે એ પ્રમાણે અસુરોના બળને એમાં યોજવાનું છે. એટલે રાજસિક પ્રવૃત્તિઓ કે અસુરો વગેરે જે છે એને આવી રીતે વિશ્વાસમાં લેવી પડે કે હા અમૃત મળવાનું છે, ચલો જલ્દી આમ તેમ કરીને 1-2 મિનિટ સ્વાર્થ છોડ, આપણે થોડું નિસ્વાર્થ કર્મ કરીએ, આવી રીતે એને વિશ્વસ્ત કરવાના અસુરોને. નહીં તો એ મને તો કંઈ મળવાનું નથી તો હું શું કરવા કરું, આવું જ એવું એ લોકો સ્વાર્થ અને અભિમાનપૂર્વક જ કહે.
એટલે કર્મેન્દ્રિયો વગેરે જે છે અસુરો વગેરે એનો તિરસ્કાર કરવાની જરૂર નથી, પરંતુ ભગવત સંબંધી વિનિયોગ કરવાનો છે. એટલે ઇન્દ્રિયોનો પ્રસાદ પ્રસન્નતા વગેરે પ્રાપ્ત કરવાની છે, તો સાધનાના માર્ગે આપણે આગળ વધી શકીએ. ઇન્દ્રિયોનો સંયમ હશે તો જ આવી રીતે અમરતાની એટલે ઇન્દ્રિયોને અમરતાની લાલચ આપ્યા કરવાની છે. કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો બધાને અમરતાની અમૃતની લાલચ આપ્યા કરો. અમૃત મળવાનું છે આમ તેમ, એટલે તું 2 મિનિટ માટે આ ભોગ છોડ, ભોગનું સુખ છોડ, આપણને તો અમૃત મળવાનું છે, આવી રીતે એને કયા કરવાનું. એટલે અસીરો એટલે ઇન્દ્રિયો જ ને આપણે. અસુરો એટલે રાજસિક પ્રવૃત્તિઓ. રજોગુણમાંથી કોણ જન્મ્યું છે? કર્મેન્દ્રિયો જન્મેલી છે. જ્ઞાનેન્દ્રિયો જે છે સત્વગુણમાંથી જન્મેલી છે, એટલે દેવો કહેવાય. તો દેવો અસુરો. કર્મેન્દ્રિયો જે છે એનો ભગવદ સંબંધી વિનિયોગ કરવો, અમૃતના લાભ માટે એમને વાપરવી વગેરે, એ પ્રમાણે કહેવામાં આવેલી છે. એટલે વિવેક જ્યારે ડૂબે, વિવેક જ્યારે ન થાય, મંદરાચળ ધીમે ધીમે ડૂબતો ગયો, તો પાછું શરણાગતિ સ્વીકારવાની. વિવેક ચિંતન મનોમંથન ન થઈ શકે ત્યારે પાછી શરણાગતિ સ્વીકારવાની. ભગવાન આધાર આપશે, આપણને સારું વિચારવાતું વગેરે આપશે. અંતઃકરણ શુદ્ધ થશે જેમ જેમ તેમ તેમ સંકલ્પ સિદ્ધિઓ એક એક રત્નો નીકળતા જશે. સંકલ્પ સિદ્ધિ એટલે કામધેનુ. સૌથી પહેલું કામધેનુ નીકળ્યા, તો એ દેવતાઓને અસુરોએ પોતે ના રાખી, આ વશિષ્ઠ વગેરે ઋષિઓને આપી દીધી. એટલે જેમાં કામધેનુ વગેરેમાં સંતુષ્ટ થઈ જાત તો પછી અમૃતનો પ્રયત્ન જ ના થાત. કામધેનુ વગેરે જે નીકળ્યા એ ઋષિઓને વશિષ્ઠ વગેરેને આપી દીધી દેવોએ. એટલે જે કંઈ મળે એ યોગ્ય પાત્રને આપી દેવું, પધરાવી દેવું એમ, જેને એ પચાવી શકે. વશિષ્ઠ વગેરે ઋષિઓને કામધેનુની શું જરૂર? એ તો સાધુ સંન્યાસી વગેરે વનમાં રહેનારા હતા, એમને કામધેનુની શું જરૂર હતી? વશિષ્ઠ વગેરે સંકલ્પપૂર્વક બધું જ સર્જી શકતા હતા, અથવા તો ઋષિ મુનિઓ હતા, સાધુ સંન્યાસી હતા, છતાં પણ કામધેનુ એમને આપી. એટલે તપ, આ લગભગ મેં દક્ષ યજ્ઞ વિધ્વંસ લીલા છે ને એમાં લગભગ મેં લખેલું છે કે જે ભોગી છે એને કામધેનુ મળે તો એ વધારે ને વધારે ભોગમાં આસક્ત રહેશે. પણ ભોગી પણ તપ કરતો હોય છે, રાવણ વગેરે, હિરણ્યકશિપુ વગેરે, તપ તો બધાય કરે, પરંતુ વશિષ્ઠ ઋષિ પણ તપ કરે અને ઓલા લોકો પણ તપ કરે. તપ કરતી વખતે બેઉ સમાન જ દેખાય, પરંતુ તપ પૂરું થાય ને ત્યારે ખબર પડે આ ભોગી છે કે યોગી છે. તપ પૂરું થાય ને પછી ભગવાન તમે મને આ આપો, ભજીયા ખાવા આપો, આ આપો, તે આપો, આ સુખ આપો, આ સુખ આપો. એટલે ભોગી ભગવાનના તપનો વિનિયોગ આવી રીતે કરે, આવી સુખ માટે. અને યોગી શું કરે? આવી રીતે જે એને કંઈ એ પ્રિય વસ્તુઓ માગતા જ નથી, પોતાના કલ્યાણનો જ માર્ગ વગેરે જે છે એ માગે છે. ભગવાન તમે પ્રસન્ન થાઓ બસ આ તપથી. એટલે કામધેનુ, કલ્પવૃક્ષ વગેરે બધું જે છે, ઐરાવત હાથી નીકળ્યા, ઉચ્ચૈશ્રવસ ઘોડો, કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીદેવી, વારુણી દેવી, જે કંઈ મળ્યું એ યોગ્ય પાત્રને પધરાવી દીધું. એ રાખીએ તો અમૃત ના મળે, એટલે સાધકોએ બધી સિદ્ધિઓ માટે ઉદાસીન રહેવું. અને અમૃત પહેલાં વિષ આવે જ, એટલે અહંકાર પોતાનું વિષ ઓક્યા જ કરે. એટલે એ વખતે શું કરવાનું? ઈશ્વરાર્પણ બુદ્ધિથી આ અહંકારનું જે વિષ, અહંકારનું વિષ શું છે? રાજસિક કર્તૃત્વ. આ સ્વાર્થ, અભિમાન વગેરે પણ અહંકારનું વિષ કહેવાય. એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિથી એ વિષને પ્રગટ ના થવા દઈએ. આવી રીતે વાસનાઓ જે છે, રાજસિક કર્તૃત્વની પણ વાસના છે. આપણે કર્મફળ ભોગવવા, આ કર્મનું ફળ મને જ મળવું જોઈએ, એવા સંસ્કારો છે, વાસનાઓ છે. તો ખોટી વાસનાઓને સદવાસના દ્વારા જ સમાવી શકાય છે. ગમે તેવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, તત્વજ્ઞાન પ્રાપ્ત કરીએ, વાસનાઓ તો એમની એમ જ રહેવાની છે. જ્ઞાન એ વાસનાઓનું વિરોધી નથી, જ્ઞાન વાસનાને ઉજાળનારું છે. એટલે વાસનાઓ જે જૂની સ્વાર્થપૂર્ણ જે બધી વાસનાઓ છે એનો વિરોધ કે નાશ કોણ કરે? એનાથી વિરુદ્ધ પ્રકારની વાસના કરે. એટલે નિસ્વાર્થ ભાવના સ્વાર્થ ભાવનાનો વિરોધ કરે. આ નિષ્કામ કર્મ વગેરે જે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ વગેરે છે, એ આ ખોટી વાસનાઓનો નાશ કરનારું છે. એટલે એ પ્રમાણે પણ સમુદ્ર મંથન લીલાને સમજવાની છે. એટલે ભગવાનને માયારૂપી ઉપાધિ વાળા બનાવીએ
ભગવાન તું માયાપતિ છે, માયાની ઉપાધિ ધારણ કરનાર છે, તું સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, કર્માધ્યક્ષ છે, કર્મફળનો વિધાતા છે, આવું ભગવાનને વિષ આપીએ, માયારૂપી વિષ ભગવાનને આપીએ તો આપણને અમૃત મળે. એટલે ભગવાન તું જ બધું કરનારો છે અને માટે આપણને અમૃતનો લાભ થાય આવી ભાવનાથી. અહંકાર કયું વિષ ઓકે છે? એટલે આપણો આગ્રહ કે આપણી ઈચ્છા પૂરી ન થાય ને એટલે અહંકાર માથું ઊંચકે. અહંકારની જે ટેવો છે એ ટેવોનો આદર ના થાય. આપણે પરોપકાર વગેરે કરીએ, નિસ્વાર્થ સેવા વગેરે કરીએ ત્યારે અહંકારની ટેવોનો આગ્રહોનો આદર ન થાય, એની નોંધ ના લેવાય. અહંકારની નોંધ ના લઈએ તો જ નિષ્કામ કર્મ થઈ શકે ને. એટલે અહંકારની નોંધ ના લેવાય ને એટલે પોતાને આમ ડોક્યું કરે, એટલે હું છું એમ કરીને સ્વાર્થ વૃત્તિને પ્રગટ કરે, સ્વાર્થ વૃત્તિ રૂપી વિષ ઓક્યા કરે. એટલે વિષ બુદ્ધિમાં પેસે તો વિવેક મલિન થાય અને પછી એ હૃદયમાં ઉતરે, હૃદય કલુષિત થઈ જાય. એટલે અહંકાર જ્યારે આવી રીતે જ્યારે વિષ ઓકે ત્યારે ફરીથી પાછું ઈશ્વર શરણે જઈને ઈશ્વરની શરણાગતિ, એટલે કે ઈશ્વર જ સર્વ કરતા વગેરે છે એવું સમજીને આપણે નિસ્વાર્થ બની રહેવાનું. ભગવાન ધ્યાન રાખશે, વિશ્વસનીય છે ભગવાન, એટલે એ શરણ્ય છે અને એટલે ભગવાન ધ્યાન રાખશે. આ પ્રમાણે ઝેર ભગવાને જ બનાવ્યું હતું, માટે ઝેરને ભગવાન અમૃત પોતે બનાવી શક્યા હોત. ઝેર બનાવ્યું કોણે? ભગવાને. એટલે ભગવાન ઝેરને અમૃત બનાવી શક્યા હોત, પરંતુ એવું એમણે કર્યું નહીં. ભલે ને ઝેર એનું કામ કરે, જે કરવું એ કરે. એટલે ભગવાન પણ કર્મના નિયમોના કાયદાઓનું આવી રીતે ઉલ્લંઘન કરતા નથી. ઝેરને ઝેર રૂપે જ ગ્રહણ કરેલું છે ભગવાને. એટલે ભગવાન પણ જગત કલ્યાણ હેતુ માટે પોતે આ માયારૂપી વિષ છે એને ધારણ કરેલું છે. તો આ પૌરાણિક લીલા થઈ. સતયુગની લીલા એટલે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા સતયુગની લીલા વગેરે છે. દ્વાપર યુગની, ત્રેતાયુગની વગેરે બધી દરેકે દરેક યુગમાં જે લીલા કરી છે એ બધી લીલાઓ અહીંયા વર્ણવેલી છે. સાથે રહીને સમુદ્ર મંથન કર્યું એટલે સૈદ્ધાંતિક ઐક્ય વગર ઉપર છલ્લું, તમે પણ અમારા મિત્રો એમ, એવું ઉપર છલ્લું આપણે કરીએ તો એવું ના ચાલે. ઉપર છલ્લી એકતાનો દેખાડો કરીએ તો આ ઝેર નીકળતું હોય છે. એટલે હંમેશા આવી રીતે સૈદ્ધાંતિક ઐક્ય સ્થાપિત કરવું જોઈએ અસુરો સાથે. એક હજાર ચતુર્યુગે પ્રલય થાય, પરંતુ હળાહળ વિષથી અકાળે જ પ્રલય થવા લાગ્યો. પાર્વતીજી વિષપાનની ના પાડે છે, ગભરાઈ રહ્યા છે. વિષ્ણુ ભગવાન કહે છે પીલો પીલો મહારાજ, જગતનું રક્ષણ નહીં થાય ન કર. એટલે બંનેનું માન રાખ્યું. પીવું એટલે ગલ અધોનયન વ્યાપાર. કંઈ પણ વસ્તુ પીએ આપણે એટલે ગળામાં અધોનયન વ્યાપાર, એટલે યોગ માયાથી વિષને અંદર લીધું, કંઠ સુધી રાખ્યું. એટલે ગળું દાઝે. એટલે ઘણીવાર રાત્રે આપણે સૂતા હોઈએ તો જે અમ્લનો ઓડકાર આવે છે, ઘણીવાર તિક્ત ઓડકાર આપણને ગળામાં જે થતો હોય છે એ કષ્ટપ્રદ હોય. એટલે શંકર ભગવાને મહાપ્રલય સુધી આ વિષને પચાવી રાખેલું છે ગળામાં. દેવાસુર કૃપા વિધેય ત્રિભુવનમ એવું છે ને જે. એટલે બંને ઉપર કૃપાનું વિધાન કરવા માટે ભગવાન આવી રીતે કલ્માસજીની શોભા વધારે છે, કારણ કે બંને ઉપર આવી રીતે સમગ્ર બ્રહ્માંડ ઉપર કૃપાનું વિધાન કર્યું ભગવાને. માઘનું ઉદાહરણ આમાં મેં નથી આપ્યું, નહીં લગભગ. મહાકવિ માઘ જે છે, રાજસ્થાનના મહાકવિ થઈ ગયા માઘ. અકાળ પડ્યો, ચાલતા ચાલતા એ ઉજ્જૈન ગયા. ઉજ્જૈનના રાજા પાસેથી બધી મદદ, બધા પ્રકારની મદદ આ માઘ કવિએ માગી. અને માઘ આવી રીતે દાની, ખૂબ જ દાની તરીકે પ્રસિદ્ધ હતા. એટલે અકાળ પડેલો હતો, દુષ્કાળ હતો, એટલે ઉજ્જૈનથી પાછા આવતા હતા રાજસ્થાન, ત્યારે જે વચ્ચે માગતું ગયું એ બધાને આપતા ગયા. એમની પાસે માઘ, હા માઘ કવિ. તો પછી કંઈક આવી રીતે બચ્યું જ નહીં. એટલે ઘેર આવ્યા ત્યારે કશું હતું જ નહીં. એટલે પત્ની વગેરે જે છે એ લોકો આમ થોડા ગુસ્સે થઈ ગયા.
ત્યારે એ કહે છે કે વાદળ સૂકી ભૂમિ ઉપર વરસે છે, સ્વયં ખાલી થઈ જાય ને તો એ શોભતું હોય છે. એટલે તમે બધું દાનમાં વહેંચીને આવ્યા છો, એનાથી તમારી શોભા. પત્ની એવું કહે છે કે તમે હકીકતમાં મદદ માટે ગયા હતા અને છતાં મદદ વહેંચતા આવ્યા, એટલે તમે આવી રીતે દાન વહેંચી આવ્યા છો, તમારી શોભા અત્યંત વધી ગઈ છે, સર્વ ઉપર તમે ઉપકાર જ કર્યો છે. એટલે ભલે અત્યારે તમારી પાસે કશું નથી, પણ તમારી શોભા અત્યંત વધી ગઈ છે. તો એવી રીતે સંસારના ભયનું ભંજન કરવાનું જેને વ્યસન છે, અને આ કલ્માશ પણ આવી રીતે શોભનીય છે, શ્લાઘ્ય છે, પ્રશંસનીય છે. એટલે પૌરાણિક લીલા થઈ એનું તાત્પર્ય અનેક હોય. મોક્ષરૂપી અમૃત માટે હૃદય મંથન કરવું જ પડે. સાત્વિક અને રાજસિક પ્રવૃત્તિઓ એટલે શું? જ્ઞાન અને કર્મ, એવું પણ કીધેલું છે મહાત્માઓએ. એટલે આપણી સર્વ પ્રવૃત્તિઓ, રાગ, આકર્ષણ, પ્રેમ એ પરમાત્મા માટે, અમૃત માટે જ હોવો જોઈએ. જ્યારે જ્ઞાન અને કર્મ એક પ્રયોજનને લઈને ચાલે, હકીકતમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એક પ્રયોજનને લીધે નથી ચાલવા. જ્ઞાન અને કર્મ જ્યારે એક અમૃતના પ્રયોજનને લઈને ચાલે ને તો જ અમૃત મળે. એક ઉદ્દેશ્ય, એક જ પ્રયોજન હોય તો મોક્ષ મળે. ઈશ્વર ચરણે એ કેન્દ્રિત થાય તો આપણી રીતે મોક્ષ મળે. શરણાગતિથી ભગવાન અજ્ઞાનને, માયાને પી જાય છે, કર્તૃત્વને પી જાય છે, વિષને, અને આપણને અમૃતનો લાભ થાય છે. તો આ પ્રમાણે વિષપાન, સમુદ્ર મંથનની વિષપાન લીલા જે છે એકવાર આમાં જોઈ લઈએ. કંઈ એ પંચ રત્નો જે છે એ જે ચોપડી છે એમાં માઘનું ઉદાહરણ છે. એટલે સમુદ્ર મંથન લીલાથી ભગવાનને શું પ્રાર્થના કરવાની છે? ભગવાન તમે આ અહંકારના વિષને પચાવી લો, કર્તૃત્વ ભોક્તૃત્વનું જે અભિમાન છે એને પચાવી લો. હું બચાવી શકું એમ નથી. જે ઈશાવાસ્યની પ્રાર્થના અહીંયા લખી છે, હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ તત્વમ ભૂષણ અપાવૃણું સત્ય ધર્માય દૃષ્ટે. આપણો જે દરવાજો છે, એટલે ભગવાનને પ્રાપ્તિ માટે ભગવાનના લોકમાં જઈએ તો ભગવાનના લોકમાં બે દરવાજા હોય. એક બહારનો જે લોખંડની જાળી હોય અને એક બીજો લાકડાનો દરવાજો હોય. આપણે સામાન્ય રીતે ઘરમાં બે દરવાજા હોય. એક જાળી હોય લોખંડની જે બહાર ખુલે, અને લાકડાનો દરવાજો હોય એ અંદર ખુલે. તો ભગવાનના ધામમાં જઈએ બેમાંય બે દરવાજા બોલો એમાંય હોય. એટલે કદાચ આપણા ઘરે બે દરવાજા રાખતા હોય. એટલે શું કહે છે? ભક્ત પ્રાર્થના કરે છે, તત્વમ ભૂષણ અપાવૃણું. આપણી સાધનાથી, પુરુષાર્થથી આપણે જે ઓલો બહાર ખુલે છે ને એને તો ખોલી શકીએ છીએ દરવાજો. પછી ઓલો અંદર ખુલે છે એનું હેન્ડલ જ રાખ્યું નથી ભગવાને. એ ખુલે કઈ રીતે? એ ભગવાન ખોલે ને તો ખુલે. એટલે એક દરવાજો છે ને આપણા પુરુષાર્થથી, આપણી સાધનાથી આપણે ખોલી શકીએ છીએ. એટલે હિરણ્મયના પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ, સત્યનું જે અપિહિત થયેલું છે મુખ, આ સત્ય સ્વરૂપ જે લોક છે, સત્ય સ્વરૂપ પરમાત્મા છે, એ લોકનું સ્વરૂપ આવી રીતે ઢંકાયેલું છે ભગવાન. તત્વમ ભૂષણ અપાવરણ, હે ભૂષણ, હે પરમાત્મા, એનું અનાવરણ તમે કરો. એ દરવાજો ખોલો, અંદરનો દરવાજો ભગવાન તમે ખોલો. બહારનો તો હું મારી સાધનાથી ખોલી શકું છું, પરંતુ ભગવાન અંદરનો દરવાજો ખોલો. સત્ય ધર્માય દૃષ્ટએ, કે જેથી ભગવાન મને આપના દર્શન થાય. એટલે ભગવાનને આ કર્તૃત્વ રૂપી વિષ અર્પણ કરી દઈએ તો ભગવાન આવી રીતે અંદરનો જે દરવાજો છે એ ખુલે, આપણું અજ્ઞાન દૂર કરે અને આપણને મોક્ષ કે અમરતાનો લાભ થાય. તો આ પ્રમાણે પણ સુંદર પ્રાર્થના છે. વિષપાન લીલા એટલે ભગવાનને કર્તૃત્વ રૂપી વિષ અર્પણ કરવું. એટલે ભગવાનને કરતા બનાવવો. આપણે કરતા નહીં રહેવાનું, ભગવાનને કરતા બનાવો તો કર્તૃત્વ ભગવાનમાં પચી જાય. આપણને પચે એવું નથી. આપણને અપચો જ થાય કર્તૃત્વનો. એટલે આપણને પચે એવું નથી. આપણને ભગવાનને પચશે અને આપણને અમૃત મળશે. એટલે પણ બહુ જ સુંદર રીતે આ મહાત્માઓએ સમજાવેલું છે. પછી કામદેવ દહન લીલા. દરેકનું આધ્યાત્મિક અર્થઘટન બહુ સુંદર કરેલું છે આચાર્યોએ. ચલો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.